ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? અને વાગી જશે 7 અને બાકી આજનો નજારો જોઈ લો, બાકી જોરદાર છે. અને આજ કઈ નાખ્યું છે સાફ બધી. આજ મારી દીધું છે રોટોવીટર અને જો જે તો ઉતાર રોટોવીટર મારી. હવે આપણે જમશે ચા પીવા માટે. ચલો પછી મળીએ. કેમ છો મિત્રો? હવે આપણે નીકળીએ છીએ ડબલું લઈને. ઓલે જો પવન ચગી ફરી ઇન્કોર એટલે આપણે એટલે બધા જાણું આમાં ઢોરો દેખાય ને ઇન્કોર જવાનું છે. અને આ છે આપણી બંગલી. અને બાકી આ જોઈ લો રોટોવેટર મારી દીધું છે, સાફ કરી નાખ્યું છે, એડાનું પૂરું કરી નાખ્યું મિત્રો. એ વાંધો નહીં મિત્રો, ચાલો હવે આપણે મળશું લાઈટ આવે પછી, કેમ કે આપણે મોટર ચાલુ કરવાનું થાય તાણે. ચલો ખાવાનું થઈ ગયું છે, હવે ખાઈ લઈએ. અને જોઈ લો રોટલા બોટલા પણ બધું થઈ ગયું છે, દેખાતું છે રોટલા નહીં. હવે આપણે ખાઈ લઈએ. થોડુંક વાઈ જશે 9:30. પાણી ચાલુ કર્યું નથી, હવે જવાનું પાણી ચાલુ કરવા ખાઈને તરત. ચલો મિત્રો, થઈ ગયું છે રોટલા નહીં અને આપણે હવે ખાઈ લઈએ. મારો ભાઈ ને ટ્રેક્ટર લઈને જાય છે. જો મિત્રો આપણે આવતા પાણી વારવા અને પાણી ચાલુ કર્યું તો લાઈટ પાછી જતી રહી. અને હજી તો આપણે વારવાનું છે રચકામાં પેલા, અને રચકામાં પાણી જે વાર્યું હતું તો લાઈટ પાછી જતી રહી મિત્રો. તમે જ કહો કેવડો મોટો ધક્કો ખાવાનો ખબર છે? સામે ઠેઠ જવાનું છે, ઓલો બાવરો દેખાય ને ત્યાં. લાઈટ આવે એટલે જઈશું પાછા, કેમ કે ખબર તો કઈ પડતી નહીં. લાઈટ આવે એટલે અંદાજે જવાનું, આવી કે નથી આવી જોવા માટે. જો આ છે રચકો આપણો, પાછળ છે સાટીઓ, આ પણ બધું છે સાટીઓ. કઈ વાંધો નહીં મિત્રો, ચલો હવે આપણે મળશું આગળ. એમના ફિલ્ટર, કેમ કે આપણું ફિલ્ટર સાફ કર્યું તો આપણે ફિલ્ટર સાફ કરી નાખ્યું છે. અને પછી જોઈ લો બાકી એમના ફૂલડા, અને આ છે સીતાફળ, અને આ છે બદામ. એમાં જોઈએ આપણે બદામ બાકી છે કે નહીં. આમાંથી દેખાતી નથી, તમને દેખાય છે? આ રહી જો બદામ, અને કાચી છે હજી તો. એ બદામ કાચી છે. અને આ છે અંકોર જામોડો, એમાં પણ ફાલ આવી ગયો છે. કઈ વાંધો નહીં મિત્રો, ચલો આપણે જઈશું આપણી વાડી બાજુ, કેમ કે જે લાઈટ આપણે આવી નથી. બાકી આપણી બંગલીઓ જઈને આપણે ઘડી ફ્રી ફાયર લેવી, પછી મળીએ આગળ. ફાઇનલી મિત્રો આપણે પાણી ચાલુ કરી જ નાખ્યું છે. અને વાગી ગયા છે 10:30. 10:30 વાગ્યા આપણે પાણી ચાલુ કર્યું, કેમ કે લાઈટ વહી જઈ હતી આપણે, પછી આપણે પાણી ચાલુ કર્યું. લાઈટ આવી ને એટલે. અને હવે આપણે જો ને લાંબા કરી નાખ્યા છે. આવી એક વાડી છે ને એવી, એ 3 કરી નાખી છે. એટલે આપણે ટેસ્ટ કરા. અને આપણે ખુરશી માથે નિરાતે બેવાનું, ટૂટલી ખુરશી માથે જોઈ લો, ટૂટલી ખુરશી માથે બેવાનું. અને સામે છે આપણી બંગલી. કઈ વાંધો નહીં મિત્રો, ચલો હવે મળશું આપણે ડાયરેક્ટ. ચલો મિત્રો, આપણે નાકાવાના ઘરે આવતા છીએ. આપણે બેવાનું છે ખાવા, જાય છે વાટકા લેવા મારા માટે. પછી આપણે ખાઈ લઈએ અને પછી આપણે ચાલુ કરશું કે પાણી ઠેઠ. પછી આપણે ઘડી સુઈ જાય. બહુ તડકો બહાર પડે ને એટલે બધા આરામ. ચલો મિત્રો, હવે જઈશું આપણે નાકા વાળવા. વાગી જશે 2 અને 2 વાગી ગયા છે ને હવે તો થોડો મોટર ચાલુ, કેમ કે આપણે મોટર બંધ કરી છે કંઈક અંદાજે 12 વાગે બંધ કરી છે. અને 2 વાગી જશે, 2 વાગે મોટર ચાલુ કરવાની છે. તડકો પણ એવો જ છે બહાર, જો દેખાય છે તમને તાપ. ત્યાં વાંધો ન દેખાતો પેલા હમણાં મેં તમને દેખાડીશ ત્યાં સુધી પણ ન્યા. ચલો મિત્રો, આપણે આવી ગયા છીએ મોટર ચાલુ કરવા માટે. વાગ્યા છે 2:10 થઈ ગઈ છે. અને વાતાવરણ આખું બદલી ગયું છે. વાદળા ઉડ્યા જાય છે, ખાલી વાદળા. અને આ બધો પટ થઈ ગયો છે. પેલા આપણા ટીસી આગળ બધા એડા હતા, અને સામે આપણી ગા છે. આ બધા એડા તો રોટોવેટર માંથી તમને દેખાતું જ છે બધે. જો મિત્રો, સામે છે આપણો સાટીઓ, અને આ છે આપણે ટીસી. અને હવે આપણે કરશું મોટર ચાલુ, કેમ કે પાવન ઓછું હતું એટલે આપણે બંધ રાખી હતી મોટર. તડકો બહુ છે ને એટલે. ચલો મિત્રો, આપણે કરી નાખી મોટર ચાલુ. કઈ વાંધો નહીં મિત્રો, થઈ જશે મોટર ચાલુ. થોડાક વાર કરી નાખવી. ચલો મિત્રો, હવે આપણે મળશું નાખ્યા જઈને તમને. કેમ છો મિત્રો? આપણે આવતા રહેતા નાકા વારવા. તમને ખબર જ છે આપણે પાતાથી, પણ આપણે આવીને ચાલુ નતો કર્યો બ્લોક. આ બધું પઈ દીધું છે. અને એકાન આપણે ડબલ ગીરા છે, લાંબુ ગઈ નાખ્યું છે સમજ્યા. અને આંખો જો પવન પણ એવો જ છે. બાકી ફૂલ પવન છે આમ, પણ બહાર જોઈને બીજા કેટલો પવન છે.
ના પવન ચકી જો પણ કેટલી ખરાબ હતી ફૂલે હતી. અહીં કોઈ ફોન છે કે પવન ની દેખાતી પણ નથી. ને આપડા પાછળની પવન ચકી પણ એટલી ભરે ભયંકર પવન ચકી ઉપર છે. કેમ કે બપોરે તડકો તો તાણે તો બંધ જ હતો. એમ પવન ચાલુ છે પવન ચકી પણ ફૂલ ચાલુ હતી. એવી આમ ફરતી નથી થતો વાત કરે તમે જોવો એટલે. ના વાદળ પણ એવું હલવું આવે છે. ખબર નહીં વરસાદ આવે કે ન આવે. આવું તો કાયમ થાય જ છે. નક્કી ના કે આવે છે નહીં આવે છે. કઈ વાંધો નહીં મિત્રો હાલો પછી મળીએ હવે આપણે. વાક્યમાં તો વાતાવરણ જતી રહી છે અને વાતર પણ સડી ગયો છે રીતનું કેમ કે દી પણ દેખાતો બંધ થઈ ગયો છે અને વાગી છે કઈ 5 બધા ની વાર હતી ને આમ જો મારા બા અને મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા રહેજો અને કાલ કે અંદાજમાં કંઈક લાવશું લાઈવ વાત છે જવાની ઈચ્છા છે લીયા વાદળ હતા અહીંયા કંઈક ભેગું છે એટલે મેં આપણે જઈશું ને જઈશું કઈ વાંધો નહીં મિત્રો લાઈક કરતા રહેજો ને આ કર્યું છે આપણે બ્લોગ